ગુજરાતના લોકલાડીલા સાહિત્યકાર માયાભાઈ આહીરને કોણ નથી ઓળખતું, જેમની વાતો પર આખું ગુજરાત આફરીને છે। હવે એમના જે પરિવારમાંથી એક નવો સિતારો રાજકારણના આકાશમાં ચમકવા જઈ રહ્યો છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેરની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે। હવે પ્રશ્ન એ થાય છે કે માયાભાઈના પુત્રો ચર્ચામાં હોવા છતાં ભાજપે તેમની દીકરીને જે કેમ ટિકિટ આપી? કોણ છે સોનલ ડેરના પતિ અને કેમ આ પરિવાર આટલો બધો પાવરફુલ છે? જાણીશું આજના ખાસ વિડીયોમાં। મિત્રો, તાજેતરમાં જ અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા। આ લિસ્ટમાં લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર ઉમેદવાર તરીકે સોનલ મોનિલભાઈ ડેનું નામ જાહેર કરવામાં આવ્યું છે। સોનલબેન એટલે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રી। જો કે શરૂઆતમાં જ્યારે આ લિસ્ટ બહાર આવ્યું ત્યારે કોઈનું ધ્યાન આ નામ પર આવ્યું ન હતું, કારણ કે સોનલબેન તેમના સાસરી પક્ષને અટક ડે લગાડતા હોવાથી ઘણાને ખબર ન હતી કે તેઓ માયાભાઈના દીકરી છે। પરંતુ જેવી આ વાત બહાર આવી ત્યારે સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ ગઈ। કોણ છે સોનલ ડેર અને તેમનું સાસરી પક્ષ? મિત્રો, સોનલબેનનું સાસરી પક્ષ પણ તેમના પિયર પક્ષ જેવું જ મજબૂત છે। તેમના લગ્ન વર્ષ 2020માં અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકના આહિર સમાજના અગ્રણી અને ભાજપના પીઢ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોલિન ડેર સાથે થયા હતા। જીતુભાઈ ડેર એ વિસ્તારના રાજકારણમાં મોટું માથું ગણાય છે। આમ સોનલબેન પાસે એક તરફ પિતા માયાભાઈ આહીરની લોકપ્રિયતા છે તો બીજી તરફ સસરા જીતુભાઈ ડેરનું મજબૂત રાજકીય નેટવર્ક। તેમના પતિ મોનિલ ડેર પણ સામાજિક રીતે સક્રિય છે, જે સોનલબેન માટે ચૂંટણીમાં પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે। પુત્રોને બદલે દીકરીને કેમ મળી ટિકિટ? હવે સૌથી મોટો સવાલ, માયાભાઈના પુત્રો કેમ લાઈન બહાર રહી ગયા? જયરાજ આહીરનો વિવાદ। માયાભાઈના પુત્ર જયરાજ આહીર અગાઉ બગદાણામાં થયેલા વિવાદને કારણે જેલમાં ગયા હતા। ભાજપ હંમેશા એવા ઉમેદવારોને શોધે છે જેની છબી ક્લીન હોય અને વિરોધ પક્ષને બોલવાનો મોકો ન મળે। શિક્ષણ અને નવો ચહેરો। સોનલબેન શિક્ષિત છે અને ભાજપ અત્યારે સ્થાનિક સ્વરાજમાં મહિલા સશક્તિકરણ અને નવા લોહીને પ્રાધાન્ય આપી રહ્યું છે। બે પાવરફુલ પરિવારોનું જોડાણ। સોનલબેને ટિકિટ આપવાની સાથે જ ભાજપ એકાગ્રે બે પક્ષી માર્યા છે। આહિર અને ડેર પરિવાર બંનેના વોટ એકસાથે અંકે કરવાની આ માસ્ટર સ્ટ્રોક ગણાય છે। સાવંડ બેઠક પર સોનલબેનની જીત લગભગ નક્કી મનાય છે, પરંતુ રાજકારણમાં ક્યારે કંઈ પણ બની શકે છે। કોંગ્રેસના નેતા નવનીત બાલદીએ અગાઉ પણ કહ્યું હતું કે જો જયરાજ આહીર લડશે તો તેઓ સામે ફોર્મ ભરશે। હવે જ્યારે સોનલબેન મેદાનમાં છે ત્યારે વિરોધ પક્ષની રણનીતિ શું હશે તે જોવું રસપ્રદ રહેશે। તો મિત્રો, તમને શું લાગે છે કે સોનલબેન ડેર પોતાના પિતા અને સસરાના નામને રાજકારણમાં રોશન કરી શકશે? શું આહિર પરિવારના રાજકીય ઇનિંગ લાંબી ચાલશે? તમારા વિચારો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો લાઇક કરો, શેર કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો। ધન્યવાદ।